ગુજરાતના વાતાવરણમાં મેજર ચેન્જ આવનાર 5 દિવસ ડબલ ઋતુનું જોર રહેશે. આગાહી મેક્સ હવામાન વિભાગની આગાહી મુજબ પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાવાને કારણે હવામાનમાં ગરમીમાં ઘટાડો નોંધાશે. જો કે 3 દિવસ બાદ તાપમાનમાં ફરી વધારો થશે. ગ્રામ પંચાયતોને આત્મનિર્ભર કરવા રાજ્ય સરકારે મહત્વના નિર્ણય કર્યા છે. ગ્રામ પંચાયતોમાં પાણી પુરવઠા સિવિલના કામોની વહેંચણી કરીને કરવામાં આવી રહી છે. ગ્રેજ્યુએટ બાદ હવે બેચલર ઓફ સાયન્સ પણ થશે. દેશમાં બીએસ કોર્સ શરૂ કરનાર ગુજરાત યુનિવર્સિટી પ્રથમ 3 વર્ષમાં બીએસ પૂર્ણ કરે તો ગ્રેજ્યુએશન ડિગ્રી ગણાશે અને 4 વર્ષ પૂર્ણ કરે તો ઓનર્સ અથવા રિસર્ચ ડિગ્રી મળશે. ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના સલમાન અઝહરીના જામીન મંજૂર. કોર્ટે મૂકી શરતો. મૌલાનાને જે શરતો પર જામીન મળ્યા છે તેમાં પાસપોર્ટ જમા કરાવવો તેમજ હાજરી આપવા સહિતની શરતો મૂકવામાં આવી. સુરતની મોડલ તાનિયા સિંહ આપઘાત કેસમાં આઈપીએલના સ્ટાર ખેલાડી સાથે થશે પૂછપરછ. કોલ ડિટેલ્સના કારણે થઈ આશંકા. પંજાબના ક્રિકેટર અભિષેક શર્માને મોડલ તાનિયા સિંહના સુસાઇડ બાદ સમન્સ મોકલવામાં આવ્યું. જામનગરમાં અનંત રાધિકાના પ્રીવેડિંગમાં કોણ કોણ રહેશે હાજર? સામે આવ્યું ગેસ્ટ લિસ્ટ. મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના જામનગરમાં થનારા પ્રીવેડિંગ ફંક્શનમાં 1000 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. અમદાવાદના પેલેડિયમ અને ટીઆરપી મોલમાં આવેલી 800 જેટલી દુકાનોને એમસીની નોટિસ પાઠવવામાં આવી. મોલમાં પ્રોપાઇટર અને ભાડુઆત અલગ અલગ દર્શાવવામાં ન આવતા આ નોટિસ પાઠવાઈ. મુખ સ્વામી મહારાજની તસવીર અને સંદેશ ચંદ્ર પર થશે લેન્ડ. નાસાએ અનોખી રીતે આપી શ્રદ્ધાંજલિ. બીએપીએસના પ્રમુખ સ્વામી મહારાજને અનોખી શ્રદ્ધાંજલિ. IM-1 મિશનની સપાટી પર સ્વામી મહારાજની છબીઓ અને કાર્યો રિલેટિવ ડાયનેમિક્સ સાથે કોતરવામાં આવ્યા. વડોદરામાંથી મુંબઈની 2 બહેનોનું અપહરણની માહિતીથી ખળભળાટ. કંટ્રોલ રૂમે વડોદરા પોલીસને તાત્કાલિક જાણ કરી રાત્રે જ તપાસ શરૂ કરી. ગુજરાતમાં ફરી એકવાર નશાકારક સિરપ ઝડપાતા ખળભળાટ મચી. રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય એસઓજીએ ચોક્કસ બાતમીને આધારે આવી નશાકારક સિરપનો જથ્થો ઝડપી પાડ્યો. એસઓજીએ નશાકારક સિરપની 840 જેટલી બોટલો જપ્ત કરી અને 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.